આંકડાશાસ્ત્ર સંભાવનામાં આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 13 ગણ્યો. આજે આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 14 થી આગળ ગણીશું. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 14 પેજ નંબર 26 પર રકમ જોઈ લઈએ. એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે, જે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ અને બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે. આ 8 કામદારોમાંથી 2 કામદારોની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલ કામદારોમાં પહેલો પ્રશ્ન કહે છે બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. બીજા પ્રશ્નમાં બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. અને ત્રીજો પ્રશ્ન એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના મેળવો. કુલ 8 કામદારો છે, એના 2 ભાગ પાડી કે જેની કાર્યક્ષમતા ઉત્તમ છે એવા કામદારો છે 3, તો બાકી વધ્યા 5 જેની કાર્યક્ષમતા મધ્યમ છે. આ 8 કામદારોમાંથી આપણે 2 કામદારોની પસંદગી કરવાની છે. 8 માંથી 2 લેવાના છે, નહીં કે 3 માંથી 2, નહીં કે 5 માંથી 2. 8 માંથી 2 કામદારોની પસંદગી કરવાની છે. પસંદગી કરવી એટલે સંચય. તો આપણે સીધો પહેલા સંભાવના મેળવવા માટે m અને n ની જરૂર પડશે. તો સૌથી પહેલા ત્રણેય ઘટના માટે, ત્રણેય સંભાવના માટે આપણે n ની જરૂર પડશે. તો n મેળવશું. 8 કામદારોમાંથી 2 કામદારો પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 8 માંથી આપણે 2 લેવાના છે. 8c2 8 ને આપણે 2 સ્ટેપ સુધી પાછળ લઈશું, એટલે કે 8 ગુણ્યા 7 અને 2 થી 1 સુધીનો ક્રમિક ગુણાકાર. 8 ગુણ્યા 7 એટલે 56 ભાગ્યા 2 28. n બરાબર મળે છે આપણને 28. હવે પહેલો પ્રશ્ન કહે છે બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. એના માટે આપણે પહેલી ઘટના માટે a રાખશું. a બરાબર બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય તે ઘટના. હવે આપણી પાસે જે કામદારો છે 8 ના 2 ભાગ પાડ્યા છે. 3 કામદારો એવા છે કે જેની કાર્યક્ષમતા ઉત્તમ છે અને 5 કામદારો એવા છે કે જેની કાર્યક્ષમતા મધ્યમ છે. આપણે લેવા છે જેની કાર્યક્ષમતા ઉત્તમ છે તેવા. કેટલા લેવાના છે? તો બંને. એટલે આપણે પાસે 3 કામદારો ઉત્તમ કાર્યક્ષમતા ધરાવે છે, એમાંથી આપણે 2 લેવાના થશે. ટોટલ આપણે 2 જ લેવાના છે અને 2 લઈ લીધા શામાંથી? તો આ મધ્યમ કામદારો છે એમાંથી એક પણ કામદારની પસંદગી થશે નહીં. ખાસ યાદ રાખજો, છેલ્લા લેક્ચરની અંદર એવું પણ કીધું હતું કે જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર થાય. જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર થાય. જેટલા લેવાના છે એટલા થઈ જાય છતાં બીજો વિકલ્પ ઊભા હોય તો 2 પદ વચ્ચે સરવાળો થાય છે. કારણ કે બધા દાખલામાં તમને અર્થઘટન કરતા ન આવે. કારણ કે સંભાવનામાં જો અર્થઘટન કરતા આવડે તો આખા આંકડાશાસ્ત્રમાં 9 થી વધુ માર્ક્સ આવે છે. પણ આપણને અર્થઘટન કરતા આવડતું નથી. પણ આટલું સાદું અને સિમ્પલ તો આવડે છે કે આપણે લેવાના છે 2. 8 માંથી 2 લેવો, 3 માંથી 2 લેવો, 5 માંથી 2 લેવો, ટોટલ તો 2 જ લેવાના છે. હવે અહીં આપણે 2 લઈ લીધા છે તો મધ્યમ કામદારોની છે કાર્યક્ષમતા એમાંથી એક પણ કામદાર આવે નહીં. તો ઘટના a ને સાનુકૂળ પરિણામો m બરાબર ઉત્તમ છે 3, એમાંથી લેવાના છે બંને 3c2. તો મધ્યમમાંથી આવશે 0, 5c0. આ મૂકવું ફરજિયાત નથી, ન મૂકો તો પણ ચાલે, કારણ કે એનો જવાબ એક જ આવવાનો છે. 5c0 એટલે અને છતાં 3c2 રાખો તો પણ ચાલે છે. 3 ને 2 સ્ટેપ સુધી પાછળ લઈશું એટલે 3 ગુણ્યા 2
છેદમાં 2 ગુણ્યા 1 na ગુણ્યા 1 બરાબર 3. તો એની સંભાવના થશે પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં n, m બરાબર 3, n બરાબર 28. ટૂંકું રૂપ આપતા પ્રોબેબિલિટી a બરાબર 3 છેદમાં 28 ટૂંકું રૂપ આપી શકાતું નથી. પ્રોબેબિલિટી a બરાબર 3 ભાગ્યા 28. આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી બીજા પ્રશ્ન માટે b ધારશું. b બરાબર એમાં આપણને એવું કહે છે બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. ઘટના ધારવાની બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય તે ઘટના b ને સાનુકૂળ પરિણામો m બરાબર બે કામદારો પસંદ કરવાના છે અને બંનેની કાર્યક્ષમતા મધ્યમ હોય એવા લેવાના છે. તો મધ્યમ કાર્યક્ષમતા હોય એવા છે કેટલા? તો હોય 5 લેવાના છે. કેટલા આપણે? તો હોય 2. 5 માંથી આપણે 2 લેશું. કુલ આપણે લેવાના છે 2 લેવાય ગયા. બીજો કોઈ આપણી પાસે વિકલ્પ છે નહીં, એટલે વત્તા એટલે ગુણાકાર ની કોઈ વસ્તુ આપણે આવતી નથી. 5 ને આપણે 2 સ્ટેપ સુધી એટલે 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 5 ગુણ્યા 4 20 ભાગ્યા 2 બરાબર 10. સંભાવના મેળવી પ્રોબેબિલિટી b બરાબર m છેદમાં n 10 ભાગ્યા 28 5 ભાગ્યા 14. b ની સંભાવના મળે છે 5 ભાગ્યા 14. ત્રીજો પ્રશ્ન કહે છે એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય. ત્રીજા પ્રશ્ન માટે c બરાબર ધારશું. c બરાબર એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તે ઘટના નીચે લખશું. ઘટના c ને સાનુકૂળ પરિણામો m બરાબર બે કામદારો આપણે લેવાના છે. બે કામદારો આપણને એવું કહેશે કે એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ, એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય. એટલે અહીંયા જે આપણી પાસે ઉત્તમ કામદારો છે 3 કાર્યક્ષમતા છે ઊંચી છે, એમાંથી આપણે એક લેવાનો છે અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય એવા છે 5, એમાંથી એક લેવાનો છે. મતલબ બેમાંથી આપણે એક લેવાનો છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા શબ્દ વાપરવાનો છે અને શબ્દનું અર્થઘટન થતું હોય તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. અથવા એમ ન આવડે તો આપણે કીધું કે જ્યાં સુધી 2 ન થાય ત્યાં સુધી ગુણાકાર થાય. જોઈએ કેવી રીતે. એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય. હવે ઉત્તમ કાર્યક્ષમતા વાળા કામદારો છે 3, એમાંથી આપણે એક લેવાનો છે. લેવાના છે આપણે 2. જ્યાં સુધી 2 ન થાય ત્યાં સુધી ગુણાકાર થાય. એક લીધો, હજી એક બાકી છે તો વચ્ચેની સાઈડ ગુણાકારની ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા નથી આપ્યું, આમાં એવું જ બને. એટલું જ કીધું હોય એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય તેની સંભાવના મેળવો. વસ્તુ આની આ જ આવે. એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ છે એની સંભાવના મેળવો એવું તમને કહે છે તો તમે એક કાર્યક્ષમતા ઉત્તમ છે કર લેશો. એક લઈ લીધો, તમારે 2 લેવાના છે. તો આપણે બીજો કોઈ વિકલ્પ હોય તો એક જ છે મધ્યમ. આમાંથી એક લીધો, બાકી હોય તો મધ્યમ, તો એમાંથી પણ તમારે એક લેવો પડશે. ન આપ્યું હોય તો પણ આવું અર્થઘટન તમારે જાતે કરવું પડે. પણ ન આવડે તો ભાઈ એક લીધો છે, એક હજી બાકી છે, જ્યાં સુધી 2 ન થાય ત્યાં સુધી ગુણાકાર. તો બીજો આપણે લેશું મધ્યમ સ્થિતિ હોય, મધ્યમ કાર્યક્ષમતા હોય, એમાંથી
કે 5C1 સાદું આપશું એટલે 3, 3C1 એટલે 3, 5C1 એટલે 5 બરાબર 15. એની સંભાવના પ્રોબેબિલિટી C બરાબર m/n 15 ભાગ્યા 28 એટલે ટુકડો આપે તો જવાબ આવે આપી શકાતું નથી. પ્રોબેબિલિટી C બરાબર 15 ભાગ્યા 28. દાખલા નંબર 16 14 પછી 16 15 તો આપણે બાકી રાખશું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પત્તાવાળા બીજા ઘણા બધા દાખલાઓ છે એની વાત કરશું. 16મો દાખલો. એક બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. એક પેટીની અંદર 10 બલ્બ છે જેમાં 3 ખામીવાળા છે. તો બાકી વધ્યા 7 જે બલ્બ ખામી વગરના હોય. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. એક રૂમની અંદર 2 હોલ્ડર છે અને 2 હોલ્ડરની અંદર 2 હોલ્ડર છે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય તેની સંભાવના મેળવો. કુલ 10 બલ્બ છે, એમાં ખામીવાળા છે 3, ખામી વગરના 7. આપણે 10 બલ્બમાંથી 2 બલ્બ લગાવવાના છે. કેવી રીતે લગાવવાના છે તો એના માટે કહેશે કે એક રૂમની અંદર આવેલા 2 બલ્બ હોલ્ડર છે. એક બલ્બ હોલ્ડરની અંદર 2 બલ્બ એ લગાવી શકાય છે. એટલે કયા બલ્બ હોલ્ડરની અંદર આ બલ્બ લગાવવા એની આપણે સંભાવના મેળવવાની છે કે જેથી કરીને અજવાળું થાય. તો એની સંભાવના મેળવવા માટે આપણે સૌથી પહેલા n મેળવી લઈશું. 10 બલ્બમાંથી 2 બલ્બ પસંદ કરવાના. કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 10 માંથી 2 10C 10 ને આપણે 2 સ્ટેપ સુધી પાછળ લઈશું એટલે 10 ગુણ્યા 9 2 થી 1 સુધી 2 ગુણ્યા 1 10 ગુણ્યા 90 ભાગ્યા 2 45 પરિણામો આપણને મળે છે. એક જ પ્રશ્ન આવ્યો છે. સીધી ઘટના ધારશું. a બરાબર વીજ પુરવઠો પૂરા પાડતા રૂમમાં અંજવાળું થાય તે ઘટના. વીજ પુરવઠો પૂરા પાડતા રૂમમાં અજવાળું થાય તે ઘટના. ઘટના a ને સાનુકૂળ પરિણામ m બરાબર એક રૂમની અંદર 2 બલ્બ હોલ્ડર છે. એક બલ્બ હોલ્ડરની અંદર 2 બલ્બ એ ગોઠવી શકાય છે. તો આપણે જે 2 બલ્બ ગોઠવવાના છે એ એક જ બલ્બ હોલ્ડરમાં ગોઠવવા પડે. આ બલ્બ હોલ્ડર અથવા બીજા બલ્બ હોલ્ડરમાં. બરાબર યાદ રાખજો, આવું અર્થઘટન દાખલામાં આપ્યું નથી. આવું અર્થઘટન તમારે દાખલાની રકમ વાંચીને સમજીને વિચારવાનું છે. એક રૂમની અંદર 2 બલ્બ હોલ્ડર છે, એની અંદર આ બલ્બ લગાવવાનો છે. તો આપણે પહેલા બલ્બ હોલ્ડરમાં બલ્બ લગાવીએ તો પણ અજવાળું થાય. બીજા બલ્બ હોલ્ડરમાં લગાવીએ તો પણ અજવાળું થાય. આપણે બેમાંથી કોઈ પણ એકમાં લગાવી શકશું. પ્રથમ બલ્બ હોલ્ડરમાં અથવા બીજા બલ્બ હોલ્ડરમાં, અથવા જ્યાં આવે છે ત્યાં આપણે સરવાળાની નિશાની પ્લસ કરવાના છે. હવે આપણે બલ્બ કેવા લેવાના છે કે જેથી કરીને
અજવાળું થાય એટલે ખામી વગરનો બલ્બ હોય તો અજવાળું થાય ને ખામી વાળો હોય લેમ્પ ઉડી ગયેલો હોય બોક્સ એને આપણે બલ્બ હોલ્ડરમાં લગાવી તો કે એમાં અજવાળું થાય નહીં તો આપણે 7 માંથી 2 બલ્બ પસંદ કરવાના અને ઈ પસંદ કર્યા પછી હાથમાંથી 2 લેવાના એમાંય પાછું બલ્બ હોલ્ડર પસંદ કરવાનું પ્રથમ બલ્બ હોલ્ડર અથવા બીજું બલ્બ હોલ્ડર એક જ રૂમની અંદર 2 બલ્બ હોલ્ડર છે એટલે આપણી પાસે 2 વિકલ્પો છે આ લખી શકાય 2 વિકલ્પો પણ પ્રથમ બલ્બ હોલ્ડરમાં અજવાળું થાય અથવા બીજા બલ્બ હોલ્ડરમાં બલ્બ લગાવતા અજવાળું થાય એમ બરાબર હવે આપણે 2 બલ્બ લેવાના છે પહેલા આપણે પ્રથમ બલ્બ હોલ્ડરમાં અજવાળું થાય એના માટેનો પ્રયોગ કરશું 2 બલ્બ લઈશું કેવા લેવાના છે તો ભાઈ ખામી વગરના લઈશું તો જ અજવાળું થશે આપણી પાસે 10 બલ્બ છે 3 ખામી વાળા છે 7 ખામી વગરના છે તો ખામી વગરના 7 માંથી આપણે લેવાના થશે 2 બલ્બ 7C2 અથવા વત્તા બીજા બલ્બ હોલ્ડરમાં આપણે આ 2 બલ્બ લગાવીએ અને અજવાળું થાય હોલ્ડર બદલાયું છે લેમ્પ બલ્બ એના એ જ છે 7C2 પ્રથમ બલ્બ હોલ્ડરમાં અજવાળું થાય અજવાળું ક્યારે થશે જો લેમ્પ બલ્બ ખામી વગરનો હશે તો એટલે 7C2 2 લેવાઈ ગયા આપણે લેવાના છે 2 છતાં આપણી પાસે બીજો વિકલ્પ ઉભો થયો પહેલા બલ્બ હોલ્ડરમાં લગાવો કે બીજા બલ્બ હોલ્ડરમાં અર્થઘટન કરતા નથી આવડતું કોઈ ગભરાવાની જરૂર નથી આ લખવું ફરજિયાત પણ નથી આટલું આવવું પડે આ તો આપણી સમજૂતી માટે કે ભાઈ આપણને ખબર પડે કે અહીંયા આવી રીતે શા માટે આવ્યું છે એના માટે આપણે લખાણ કર્યું છે એ ફરજિયાત નથી અર્થઘટન કરતા ન આવડે તો શું કરવું તો આપણે પહેલા બલ્બ હોલ્ડરની અંદર અજવાળું કરી લઈએ ખામી વગરના તો ભાઈ 7 એમાંથી આપણે 2 બલ્બ લગાવી દીધા અજવાળું થઈ ગયું હજી આપણે પાસે બીજો વિકલ્પ છે કે ભાઈ આ બલ્બ હોલ્ડરમાં લગાવવું કે આ બલ્બ હોલ્ડરમાં 2 લેવાના છે લેવાઈ ગયા છતાં આપણી પાસે બીજો વિકલ્પ ઉભો થયો એટલે વત્તા જો એમ કીધું હોત કે એક બલ્બ હોલ્ડરમાં આ લેમ્પ લગાવો અને બીજા પર આ લગાવો તો આપણે બેમાંથી કીધું અહીંયા આપણને કીધું છે એક જ બલ્બ હોલ્ડરની અંદર અજવાળું થાય રૂમની અંદર અજવાળું થવું જોઈએ તો એના માટે આપણે 2 બલ્બ હોલ્ડર હતા આપણે એકમાં લગાવ્યું અથવા બીજામાં લગાવો 2 વિકલ્પ છે એક વિકલ્પે આપણે જેટલા લેવાના છે પસંદ કરવાના છે એટલા થઈ ગયા છે એટલે વત્તાની નિશાની મૂકી છે આ મને સમજાય જાય એની સંભાવના સમજાય જાય એમાં કોઈ શંકાના સ્થાન નથી સાદું આપશું 7C2 7 ગુણ્યા 6 2 ગુણ્યા 1 વત્તા 7 ગુણ્યા 6 2 ગુણ્યા 1 7 6 42 ભાગ્યા 2 21 7 6 42 ભાગ્યા 2 21 21 વત્તા 21 42 સંભાવના પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં n m બરાબર 42 n બરાબર 45 પૂરો આપી શકાય છે 14 ભાગ્યા 15 3 વડે ભાગ ચાલે છે 14 તેરી 42 15 તેરી 45 સંભાવનાની પ્રોબેબિલિટી a બરાબર 15/14 ભાગ્યા 1.2 નો દાખલા નંબર 16 ગણ્યા પછી 17મો અને 18મો જે દાખલો છે આપણે સરવાળાનો નિયમ જ્યારે ગણીએ ત્યારે આપણે દાખલાની વાત કરીશું કારણ કે એમાં અમુક સૂત્રો કે ફરીથી અંદર લખાવવા પડશે તો હવે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર પહેલો જે છે એ પત્તાવાળો છે એ આ પછીના લેક્ચરની અંદર એ આપણે ગણીશું
તો અત્યારે આપણે 1.3 નો દાખલા નંબર 2 પેજ નંબર 35 ઉપર વ્યાખ્યા મુજબ દાખલો ગણી શકાય વ્યાખ્યાના નિયમથી એ પ્રમાણેનો દાખલો છે રકમ જોઈ લઈએ. એક અભરાય પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 7 પુસ્તકો ગોઠવેલા છે. આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તકો પસંદ કરવામાં આવે છે એટલે કે લેવામાં આવે છે એટલે કે સંચય. પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના મેળવો. આંકડાશાસ્ત્રના 3 પુસ્તક છે અને 4 ગણિતના છે. ટોટલ 7 પુસ્તક થાય છે. 7 માંથી 3 પુસ્તક આંકડાશાસ્ત્રના છે અને 4 પુસ્તક ગણિતના છે. આપણે 7 માંથી 2 પુસ્તકો પસંદ કરવાના છે. આ બંને પુસ્તકો એવી રીતે લેવાના છે કે જેથી કરીને બંને પુસ્તકો એક જ વિષયના આવે. એટલે કે કાં તો બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના આવે અથવા બંને પુસ્તકો ગણિતના આવે. આવું અર્થઘટન કરવું પડે. અહીંયા તમને અથવા શબ્દ લખીને આવ્યો નથી. આવું આપણે વિચારવાનું છે. બંને પુસ્તકો એક જ વિષયના હોય. આપણી પાસે 2 વિષય છે એટલે આપણી પાસે 2 વિકલ્પો ઉભા થશે. બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય અથવા બંને પુસ્તકો ગણિતના હોય. સંભાવના મેળવવા માટે સૌથી પહેલા આપણે n મેળવવો પડશે. તો n મેળવશું. 7 પુસ્તકોમાંથી 2 પુસ્તકો પસંદ કરવાના પ્રાથમિક પરિણામો n બરાબર 7 માંથી 2 7c2 7 ને 2 સ્ટેપ 7 ગુણ્યા 6 ભાગ્યા 2 7 ગુણ્યા 6 43 ભાગ્યા 2 n બરાબર 21. એક જ પ્રશ્ન છે સીધી ગણના દાશું. a બરાબર પસંદ થયેલ બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના a ને સાનુકૂળ પરિણામો m બરાબર બંને પુસ્તકો એક જ વિષયના હોવા જોઈએ. આપણી પાસે 2 વિષય છે મતલબ કાં તો બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય એટલે 3 માંથી 2 આવે અથવા બંને પુસ્તકો ગણિતના હોય ગણિતના છે 4 માંથી 2 લેવાના. આપણી પાસે 2 વિકલ્પો છે. બંને વિકલ્પો લખશો અહીંયા ખ્યાલ રહે. બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય અથવા બંને પુસ્તકો ગણિતના હોય. તો m બરાબર આપણે થશે બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય. આંકડાશાસ્ત્રના પુસ્તકો છે 3 બંને એટલે 2 3 માંથી આપણે 2 લીધા અથવા એટલે વત્તા બંને પુસ્તકો ગણિતના હોય ગણિતના છે 4 માંથી આપણે લેવાના છે 2. ફરીથી ધ્યાન આપો અર્થઘટન કરતા નથી આપવાનું. તો બંને પુસ્તકો એક જ વિષયના હોવા જોઈએ. આપણે ખબર પડે 2 એક જ હોવા જોઈએ એટલે આંકડાના 2 લઈ લીધા. લેવાના છે કેટલા લખ્યું છે આપણે 2 પુસ્તકો પસંદ કરવાના છે. આપણે આંકડાશાસ્ત્રના 2 લઈ લીધા. જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર 2 લેવાના હતા પૂરા થઈ ગયા. છતાં આપણી પાસે વિકલ્પ છે બીજું અથવા એટલે નિશાની મૂકી દેવાની વત્તા.
કયો પુસ્તક આવશે બાકીના તો ભાઈ ગણિતના કેટલા તો ભાઈ 4 4 માંથી કેટલા લેવાના છે તો 2 આ નિશાની જ ભાઈ મહત્વની છે જો અહીંયા ગુણાકાર થઈ જાય દાખલાનો જવાબ બદલાઈ જાય અને ગુણાકાર અથવા વત્તા ન આવડે અર્થન કરતા તો જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર કરો જેટલા લેવાના છે એટલા થઈ જાય છતાં આપણી પાસે બીજો વિકલ્પ હોય તો વત્તાની નિશાની મૂકો સાદું આપશું 3 ને 2 સ્ટેપ સુધી પાછળ 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 4 ને 2 સ્ટેપ એટલે 4 ગુણ્યા 3 2 ગુણ્યા 1 સાદું આપશું અહીંયા આવશે 3 3 ગુણ્યા 2 6 3 વત્તા 6 બરાબર 9 સંભાવના થશે પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં n m બરાબર 9 છેદમાં 21 3 વડે ભાગ ચાલશે 3 તેરી 9 7 તેરી ને 21 પ્રોબેબિલિટી a બરાબર 3 ના છેદમાં